ગાયત્રી માતાના વાલા બાળકો, શ્રદ્ધા તણી કુટીરે જામ્યો માનો મેળો, 12 તણા બાગમાં માં છૂપું છૂપું વહાલ કરે. શ્રદ્ધા તણી કુટીરે જામ્યો માનો મેળો, 12 તણા બાગમાં માં છૂપું છૂપું વહાલ કરે. આથી પરિશ્રમ બેઠીને અને જેમ દરિયાના મિલન માટે નદી ધબ મસ્તી પૂરા વેગથી દોડે, તેમ મારા મિલન માટે એટલા વેગથી બલકે વધારે વેગથી અત્રે આપ બધા ઉપસ્થિત છો. તેની પડખે તમારો ગુરુ ભક્તિનો ભાવ છે. મીરા, નરસિંહ, પ્રહલાદ વગેરે તેમનો ભક્તિભાવ આપ બધા જાણો છો. તેઓ તેમને પ્રભુ ભક્તિથી પ્રભુને તરબોળ કરી દેતા ને સાત પડે પ્રભુને હાજરી આપવી પડતી. માટે આપણા બધાની ભક્તિ પણ એવી હોવી જોઈએ કે સાત કરે ને આવી જાય, આપણી પાસે આવીને ઊભા થઈ જાય, એવી આપણી ભક્તિ હોવી. પણ તેના માટે તપવું પડે, પરિશ્રમ કરવો પડે, તેનો ભેગ ધારણ કરવો પડે. હીરો એરણ પર ચડ્યા પછીથી તે દાગ બને છે. સોનું કસીના પથ્થરે ઘસ્યા બાદ ચરકે છે. ખીલાને હથોડીના ફટકા પડ્યા બાદ જ તે ભીતમાં ઠોકાઈ જાય છે અને સજ્જડીને તેમાં સોંસરી ઉતરીને તેની સાથે ચોંટી જાય છે અને પોતાનું અસ્તિત્વ તેને અર્પણ કરી દે છે. આવી જ રીતે માનવ જાત પ્રભુ પ્રત્યે ચોંટી જાય તો તેનો બેડો પાર થઈ જાય. ઉપરોક્ત વાત ભક્તિની કરી,